હેલો ગુડ મોર્નિંગ। તો કેમ છો બધા? સવારમાં હું તૈયાર થઈ ગઈ છું મસ્ત, અને અમારા ઢીંગુબેન તે સરસ તૈયાર થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે પૂજા કરવા વડસાવિત્રીની। અને સાડીમાં હું કેવી લાગુ છું કમેન્ટ કરીને જરૂરથી કહેજો। આજે 5 વર્ષ પૂરા થઈ ગયા છે વડસાવિત્રીના, તો મારે ઉજવણું કરવાનું છે। અને કાલે આપણે ખરીદી કરીને લાવ્યા હતા, તો એ બધી વસ્તુ લઈ લીધી છે, કેમ કે ઉજવણામાં આપવાની હોય એટલે। અને પૂજા આપવું અને એવું બધું મંદિરેથી લેવાનું છે, શીતળામાના મંદિરે પૂજા કરવા જવાનું છે। પછી તો થઈ ગઈ શરૂ પૂજા। અને આજે બહુ જ ગળદી હતી, કેમ કે 9 વાગ્યાની પૂજા કરાવતા હતા, તોય 1 વાગી ગયો તોય પૂજા શરૂ જ હતી, આટલી ગળદી હતી। પછી અડધી કલાક વારામાં ઊભા રહ્યા ત્યારે અમારે ફેરા ફરવાનો વારો આવ્યો। અને આમાંય તે આટલી જ ગળદી હતી, કેમ કે એક બાજુ પૂજા કરાવતા હતા ને એક બાજુ પછી વારા ફરતી ફેરા ફરવા જતા હતા। તો અમે આવી ગયા ઘરે, અને પછી મારે બનાવવાનું હતું ફરાળ। તો કેળા લાવ્યા હતા અને શીંગું શેકી અને બટેટા બનાવ્યા। ચાલો આવી જાઓ તમે તે બધા ફરાળ કરવા। અને અહીંયા જો રમવાનું અને જમવાનું બધું શરૂ હતું। પછી મેં રાત્રે બનાવી નાખ્યા હતા દાળ ભાત, બાજરાના રોટલા અને કોબીની ભાજી બનાવી હતી। હાલો આવી જાઓ તમે બધાય જમવા। પછી તો મારે 12 વાગ્યા સુધીને જાગવાનું હતું, એટલે અમે રાત્રે 12 નીકળી ગયા, કેમ કે ઘરે ને ઘરે તો પછી ઊંઘ આવે। અને જવાનું હતું તરસમિયા તળાવે। ભાવનગરમાં રહેતા હશે એને ખબર હશે, તરસમિયા તળાવ સરસ છે, હમણાં જ બન્યું છે। પછી તો અમે પહોંચી ગયા ને લઈ લીધો ગોળો। હાલો બધા ગોળો ખાવા। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। જય માતાજી, જય દ્વારકાધીશ। ને જો તળાવ કંઈ આવું છે, અને અત્યારે પબ્લિક કોઈ નથી, કેમ કે મોડું થઈ ગયું છે।